માં નર્મદાના ખોળે વસેલું અને ભારતનું પ્રાચીન નગર ભરૂચ અને તેમાં આવેલી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર અને તેમાં વસતા સાહસિક ઉદ્યોગકાર મિત્રો કે જે સમગ્ર ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવીને અંકલેશ્વરમાં વસાહત કરી અને ઉદ્યોગોની સ્થાપના કરી. આ તમામ નાના તથા મોટા ઉદ્યોગોને અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સન 1978માં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી. આજે અમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વતી આપશ્રીઓને અંકલેશ્વર એસ્ટેટમાં અમારા દ્વારા થયેલ વિવિધ કાર્યોની એક ઝલક રજૂ કરવા જઈ રહ્યા છીએ. અંકલેશ્વર વસાહત એ છેલ્લા ઘણા સમયથી કપરા ચઢાનો જોયા છે, પરંતુ એસોસિએશનના કાર્યકરોની મહેનત, વડીલોની દીર્ઘ દ્રષ્ટિ અને આપ સર્વના સહકારથી આજે આપણી અંકલેશ્વર વસાહત એક રોલ મોડલ તરીકે સમગ્ર ભારત દેશમાં ઉભરીને બહાર આવી છે. આપણા નાના ઉદ્યોગકારો માટે જીવાદોરી સમાન અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સંચાલિત થશે એવો અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટનો કોમન 10 MLD CETP પ્રોજેક્ટ કે જે આપણો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય તેવો આપ સહુના સહયોગથી અત્યારે પૂર્ણતાને આરે છે, જેના દ્વારા આપણા 514 જેટલા નાના ઉદ્યોગકારોને જેનો સીધો લાભ મળશે અને ઉત્પાદન ક્ષમતા વધશે તેમજ ઉત્પાદન ખર્ચ ઘટશે તથા પર્યાવરણની સમસ્યા નિવારી શકાશે અને પર્યાવરણની જાળવણી પણ થશે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન AIA દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા ગંદા પાણી અને અન્ય જોખમી કચરાના વ્યવસ્થાપન માટે સામાન્ય પર્યાવરણ માળખાની સ્થાપના અને સંચાલન માટે પ્રમોટ કરાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે. આવનારા વર્ષોમાં પાણી પુરવઠાની સમસ્યાના નિરાકરણ માટે અમે નોટિફાઈડ એરિયા ઓથોરિટી સાથે આપણા પાણીની તળાવની ઊંડાણ કર્યું છે. આ દરમિયાન આપણા તળાવની ઊંડાઈ 1.5 મીટર વધી છે. આ પ્રોજેક્ટ દરમિયાન કુલ 340 લાખનો ખર્ચો થયો છે. આ પ્રોજેક્ટ સાથે આપણા જળ સંગ્રહની ક્ષમતા વધીને 770 MLD થઈ છે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી હવે અંકલેશ્વર GIDC માટે લગભગ 22 દિવસ સુધી ચાલે તેટલો જળ સંચય થઈ જશે. વધુમાં અમે નોટિફાઈડ ઓથોરિટીની સાથે મિલન ટાંકી પાસે નવી પાણીની ટાંકીનું નિર્માણ કરી રહ્યા છીએ. આ નવી ટાંકી હાલની ટાંકી કરતાં 1 મીટર વધુ ઊંચાઈની હશે અને તેથી મિલન ટાંકીની સંગ્રહ ક્ષમતા વધશે. ઉદ્યોગો અને રહેઠાણ વિસ્તારની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી 20 લાખ લીટર પાણીની ટાંકી તેમજ 40 લાખ લીટર પાણીનો સંપ બનાવવામાં આવશે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ પાસે આવેલ ભાડભૂત ખાતે નવનિર્માણ પામી રહેલ ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ ભરૂચ ખાતેથી નર્મદા નદીમાંથી અંકલેશ્વર વસાહત માટે પાણી મેળવવા માટેની યોગ્ય મંજૂરીની કામગીરી વડી કચેરી ગાંધીનગર દ્વારા ભાડભૂત વિભાગમાં હાથ ધરવામાં આવેલ છે, જે કામગીરી પ્રગતિમાં છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં કુલ ક્ષમતા 68.10 MLD નું વોટર સપ્લાય નેટવર્ક કાર્યરત છે, જે ખૂબ જ જૂનું છે. આ નેટવર્કને અપગ્રેડ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત પાનોલીની મેઇન કેનાલમાંથી 6 કિલોમીટર લાંબી અને 1200 ml ડાયાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ઇરિગેશન વિભાગમાંથી અને ROU માંથી મંજૂરી ટૂંક સમયમાં મળવાની છે. આ બાબતનો સર્વે અને અંદાજિત ખર્ચની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સી પમ્પિંગ સ્ટેશનનું અપગ્રેડેશન કરવામાં આવ્યું. નવા પંપ મૂકી અને સંપની હાઇટ વધારવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનું ગંદુ પાણી નજીકની નદી નાળામાં જતું રોકવા વરસાદી કાસમાં ચેકગેટ મૂકવામાં આવ્યો છે. NCTના અપગ્રેડેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલુ છે, જેમાં બૂસ્ટરનું કામ પણ પ્રાયોરિટી ધોરણે લેવાયેલ છે, જેથી 40 MLD થી 60 MLD સુધીની ક્ષમતાથી ઉદ્યોગકારોને ખૂબ જ મોટો ફાયદો થવા જઈ રહેલ છે. વેસ્ટ વોટર ડિસ્ચાર્જ નોર્મ્સ માટે આપણા અંકલેશ્વર એસોસિએશને MOEF અને CPCBમાં સખત રજૂઆત કરી છે.
અને વેસ્ટ વોટર ડિસ્ચાર્જ નોર્મ્સ જે હમણાં 500 છે તે વધારીને 750 કરવાનો સર્વે પણ થઈ ગયો છે. આ નોર્મ્સ વધારવાથી આપણા બધા જ ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત સીવેજ વેસ્ટ વોટરનું શુદ્ધિકરણ કરી ફરીથી ઉપયોગ કરી શકાય તે માટે ટર્સરી પ્લાન્ટ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પર્યાવરણ અને તેની જાળવણી હંમેશા AIAની પ્રાથમિકતા રહેલી છે. એ વાતને મહત્ત્વ આપતા અમે પર્યાવરણની જાળવણી માટે છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજિત 50,000 વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે. આ વાવેલા વૃક્ષોની જાળવણી માટે નિયમિત પાણી અને ખાતર પૂરું પાડવામાં આવે છે. આખા ગ્રીન બેલ્ટને સંપૂર્ણપણે તારની ફેન્સિંગ કરેલ છે, જેથી કોઈ પણ પ્રકારનું નુકસાન આ વૃક્ષોને ના પહોંચે. આ સાથે રહેણાંક એરિયામાં ટોટલ 29 કોમન ગાર્ડન બાઉન્ડ્રી વોલ કરીને ડેવલપ કરવામાં આવ્યા છે. દરેક ગાર્ડનમાં બાળકો માટે રમતગમતની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને સાથે સાથે કસરત માટેના સાધનો પણ ઉપલબ્ધ કરાયેલ છે. ગાર્ડનને સુશોભિત કરવા માટે સુંદર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. GIL કોલોની, ગોપાલ ડેરીની પાછળના રહેણાંક વિસ્તારના ડેવલપમેન્ટનું તમામ કામ, નવા રોડ રસ્તા સહિતનું કામ પૂર્ણતાને આરે છે. પેવર બ્લોક નાખવાનું કામ ચાલુ છે. GIDCના કુલ 22 ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરવામાં આવે છે. આ કામમાં આશરે 150 કિલોમીટર જેટલું ડ્રિલિંગ કામ કરી અને 175 કિલોમીટર કેબલ નાખવામાં આવશે. આ સાથે રિંગ મેઇન યુનિટ કુલ 22 નાખી અને પાવર ચેન્જઓવર કરવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવનારી છે. આ કુલ કામનો અંદાજિત ખર્ચ 65 કરોડ રૂપિયા જેવો થવાનો છે. આ પ્રોજેક્ટ માટેનો ખર્ચ પર KVA રૂપિયા 1067 લાગવાનો હતો, જે એસોસિએશનની સતત રજૂઆત DGVCLના MDને કરવાથી આ સંપૂર્ણ ખર્ચ DGVCLના દ્વારા કરવામાં આવશે. તેના થકી રૂપિયા 29 કરોડનો આપણા ઉદ્યોગ ગૃહોને લાભ થશે. GIDC કોલોની માટે નવા 2 ફીડરનો પ્રોજેક્ટ અંડર એપ્રુવલ છે. નોટિફાઈડમાં GEBનું ભરણ ઓછું કરવા ભવિષ્યમાં રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ જેવા કે સોલાર પેનલ તથા પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી શકાય તેનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે. આથી આપણે ગ્રીન એનર્જી તરફ એક કદમ આગળ વધી રહ્યા છીએ અને જેના થકી આપણા રૂપિયા 25 થી 30 લાખ પ્રતિ માસની બચત થશે. વસાહતમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટેની આપણા એસોસિએશનની વર્ષો જૂની ટ્રાન્સપોર્ટ નગરની માંગણી હતી. આપણી રજૂઆતો અને અવિરત ફોલોઅપના લીધે GIDCએ આ કાર્ય માટે 50,000 ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી છે, જેમાં હાલ ટ્રાન્સપોર્ટ નગર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. આવનારા તમામ ટ્રક અને ટેન્કરો આ પરિવહન નગરમાં પાર્ક કરવામાં આવશે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે વ્યક્તિગત ટ્રક અથવા ટેન્કરને તેમની સંબંધિત કંપનીઓ સુધી પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે. અંદાજ કુછ અલગ હૈ મેરે સોચને કા, સબકો મંજિલ કા શોખ હૈ, મુझे રાસ્તો કા. જી હા મિત્રો, અંકલેશ્વર વસાહતમાં રોડ રસ્તાનું કામ 100% પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટમાં હાઉસિંગ કોલોનીમાં 54 કિલોમીટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 68 કિલોમીટર રસ્તાનું કામ થયેલ છે. આ કાર્યમાં અંદાજિત ખર્ચ રૂપિયા 73 કરોડ થયેલ છે, જેમાંથી રૂપિયા 25 કરોડની સહાય સરકાર દ્વારા પ્રાપ્ત થયેલ છે. આપણી વર્ષો જૂની માંગણી એવી નવા રેસિડેન્શિયલ પ્લોટના એલોટમેન્ટ માટે ખૂબ જ આક્રમકતાથી રજૂઆતના અંતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ થયેલ છે, જેના કારણે આગામી 2-3 મહિનામાં અલોટમેન્ટનું કામ ચાલુ થઈ જશે. આ કાર્યમાં ખાસ કાળજી રાખીને GIDC ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે કે જેને અત્યાર સુધી પ્લોટ મળેલ નથી તેવા ઉદ્યોગકારોને પ્રાયોરિટી ધોરણે પ્લોટ એલોટ કરવામાં આવશે. અંકલેશ્વરના લોકોની સુરક્ષા અને સલામતી રાખવા માટે આખા એસ્ટેટને આવરી લેતો CCTV પ્રોજેક્ટ પૂર્ણ થયેલ છે, જેમાં 56 લોકેશન પર કુલ 215 કેમેરા લગાવી સુસજ્જ કરાયેલા છે, જેનો કંટ્રોલ રૂમ પણ AIA ઓફિસમાં કાર્યરત છે. આ પ્રોજેક્ટ થવાથી આપણા અંકલેશ્વર વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ પર સતત નજર રાખી શક્યા છીએ
અને આ પ્રોજેક્ટ કરવાથી લોકલ પોલીસને ગુનાહિત પ્રવૃત્તિને શોધવામાં મદદ થઈ છે. ઉદ્યોગ સાહસિકો માટે શ્રમિકોની નોંધણીની સુવિધા માટે એક ડિજિટલ એપ બનાવવામાં આવી છે અને તેનો અમલ કરવામાં આવ્યો છે, જેથી પોલીસ વેરિફિકેશન સરળ બને અને આ એપ બનાવવાથી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા ન પડે. ખાઓ મનભર, છોડો નહીં કણભર. જી હા મિત્રો, આપની અંકલેશ્વર વસાહતમાં કામ કરતા મજદૂર વર્ગના ભાઈઓ અને બહેનો માટે આપણી AIA ખાસ કાળજી રાખી છે. તેમને રાહત દરે ભરપેટ ભોજન મળે એ વિચારથી એક રાહત દરનું ભોજનાલય બનાવવાનું કામ હાથ ધર્યું છે. તે કાર્ય પૂર્ણતાને આરે છે, જેનાથી ઉદ્યોગમાં કામ કરતા કામદારોને નજીવા દરે ભોજન ઉપલબ્ધ થશે. સિનિયર સિટીઝન તેને કહીએ જે મોજ પોતાની માણે રે, ખાઈ પીને જલસા કરે, બીક કદી ના રાખે રે. જી હા મિત્રો, જીવનના આ પડાવમાં પણ આપણી AIA તમારી સાથે ઊભી છે. વિવિધ પ્રકારના પ્રગતિના કાર્યોની સાથે સાથે આપણી અંકલેશ્વર વસાહતમાં વૃદ્ધ અને નિવૃત્ત લોકો માટે આપણા અંકલેશ્વરમાં સિનિયર સિટીઝન સેન્ટર ચલાવવામાં આવે છે. આ સિનિયર સિટીઝન સેન્ટરમાં વૃદ્ધો માટે અલગ અલગ પ્રકારની સુવિધા કરવામાં આવી છે. અંકલેશ્વર વસાહતના બાળકોને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવવા માટે આપણું AIA પહેલી હરોળમાં કાર્યરત છે. જી હા મિત્રો, આપણા નાના બાળકો માટે બાળવાટિકા નામક સેન્ટર ખૂબ જ એક્ટિવ છે. આ સેન્ટરમાં બાળકોને રમવા અને શીખવા માટે વિવિધ સુવિધાઓ અંકલેશ્વર એસોસિએશન દ્વારા પૂરી પાડવામાં આવે છે. મિત્રો, આપણે કોલોની તથા આસપાસના વિસ્તાર માટે શાંતિધામ બનાવવા માટેની જગ્યાનું અલોટમેન્ટ થઈ ગયેલ છે, જેના પર ભવિષ્યમાં અદ્યતન શાંતિધામ બનાવવામાં આવશે. આ ઉપરાંત આપણું AIA કોઈ પણ કુદરતી હોનારત સમયે સરકાર અને લોકલ પ્રશાસન સાથે ખભેથી ખભો મિલાવી સહાયના કાર્યોમાં મદદરૂપ થયું છે, પછી તે કોરોનાનો કપરો સમય હોય કે નદીમાં આવતા પૂરની સ્થિતિ. તો મિત્રો, આ AIA ને સંચાલિત કરતી ક્રિયાશીલ, ગતિશીલ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતી સહયોગ પેનલને તમારો કિંમતી મત આપીને ભવ્યથી અતિ ભવ્ય વિજયી બનાવો.